નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝીરોર કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ઝીરોર કાર્યક્રમમાં ચર્ચા કરવા જવું છે ટ્રમ્પની ટેરિફ વોરને લઈને. દર્શક મિત્રો, જ્યારે ટ્રમ્પની ટેરિફ વોરની આપણે વાત કરતા હોઈએ ત્યારે એક્સપેક્ટેશન જે પ્રમાણે હતું, એટલે કે આશા અપેક્ષાઓ જે આપણે રાખી હતી તે જ અનુસાર અમેરિકાએ મેક્સિકો અને કેનેડા ઉપર તો ક્યાંક ટેરિફ તો લાદી દીધા છે, પણ તેની સાથે 2 એપ્રિલથી રેસિપ્રોકલ ટેરિફને લાગુ કરવામાં આવશે તેવી બાબત પણ સામે આવી છે. અમેરિકન જે સંસદમાં ટ્રમ્પે 1 કલાકથી વધુ સમયના ભાષણમાં એક મોટી જાહેરાત કરી હોવાની બાબત પણ સામે આવી છે, જેમાં ભારત અમારી પાસેથી 100% ટેરિફ વસૂલ કરશે તો અમે પણ તેમની પાસેથી એવી જ રીતે ટેરિફને વસૂલીશું તેવી બાબત પણ તેમના દ્વારા જણાવવામાં આવી હતી. તો બીજી બાજુ જ્યારે કેનેડા, મેક્સિકો, ચીન બાદ હવે ભારત પણ ક્યાંક ટ્રમ્પના નિશાને હોય તે પ્રમાણેની પરિસ્થિતિ પણ અત્યારે તો જોવા મળી રહી છે અને 2 એપ્રિલથી રેસિપ્રોકલ ટેરિફ લાગુ થશે તેવી બાબત પણ સામે આવી રહી છે. તમામ મુદ્દાઓ પર આપણે ચર્ચા વિચારણા કરીશું. ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે જાનવી સોનૈયા, કે જેઓ પત્રકાર છે, સાથે સાથે ડૉક્ટર પ્રવીણ જાદવ, કે જેઓ ટ્રેડ ઇકોનોમિસ્ટ છે. જે આ બંનેનું સૌથી પહેલાં તો સ્વાગત છે. પ્રવીણજી, શરૂઆત હું આપનાથી કરવા માંગીશ. રેસિપ્રોકલ ટેરિફની અત્યારે તો ચર્ચા જોવા મળી રહી છે. આ રેસિપ્રોકલ ટેरिफ એ છે શું? देखो, जो रेसिप्रोकल टैरिफ जो होता है, बेसिकली सपोज हम यूएस के कोई भी गुड पे टैरिफ लगाते हैं. टैरिफ यानी क्या होता है? इंपोर्ट ड्यूटी. मतलब सपोज यूएस से कोई व्हीकल हमारे पास, जैसे हार्ली डेविडसन बाइक हमारे यहाँ पे आ रही है, तो उस पे 100% ड्यूटी का मतलब हो गया उसकी जो भी प्राइस अमेरिका में है उससे 100% ज्यादा प्राइस हमारे इंडिया में होगी. तो यूएस क्या कह रहा है? तो इंडिया जो इतनी सारी ड्यूटीज हमारे लाइक ऑन एन एवरेज 30 to 35% इम्पोर्ट ड्यूटी यूएस के प्रोडक्ट पे लगा रहा है, तो उसी तरह से हम भी जो प्रोडक्ट इंडिया से यूएस में जाएंगे उस पे भी हम इम्पोर्ट ड्यूटी लगा देंगे. तो मतलब क्या होगा कि जो भी प्रोडक्ट, जैसे फार्मास्यूटिकल प्रोडक्ट हमारे इंडिया से सिप्ला कंपनी एक्सपोर्ट कर रही है यूएस को, तो सपोज वो 20% ड्यूटी लगाता है, तो हमारे जो सिप्ला कंपनी के प्रोडक्ट की प्राइसेस 20% से बढ़ा जाएगी. तो किसी और कंट्री के लिए वो नहीं है, तो वो हमारे कंपटीटर बन जाएंगे. तो रेसिप्रोकल ड्यूटी के इज अ टिट फॉर टैट. इफ यू आर पुटिंग ड्यूटी ऑन आवर प्रोडक्ट, वी विल आल्सो पुट ड्यूटी ऑन योर प्रोडक्ट. दैट इज यस. જી, એટલે એમ કહેવાય ને કે ના, જ્યારે રેસિપ્રોકલ ટેરિફની અત્યારે તો બાબત જોવા મળી રહી છે ને ડોનાલ્ડ ટ્રમ્પે જે પ્રમાણે એક જાહેરાત કરી હતી તે જ અનુસાર ભારત તરફનું વલણ પણ અત્યારે તો જોવા મળી રહ્યું છે. જાનવીજી, આ પહેલાં પણ આપણે ડોનાલ્ડ ટ્રમ્પની જે શપથવિધિને લઈને પણ ચર્ચા કરી હતી, ઝેલેન્સ્કી અને ટ્રમ્પ મુદ્દે પણ આપણે ચર્ચા કરી હતી અને એ વખતે ક્યાંક ચર્ચા આપણે કરી હતી કે ના, જે કેનેડા અને મેક્સિકો ઉપર જે પ્રમાણે અત્યારે ટેરિફ લાદવાની બાબત જોવા મળી રહી છે, ભારત તરફથી ક્યાંક એક સારું વલણ જોવા મળશે ટ્રમ્પનું, પરંતુ એ ન જોવા મળ્યું. રેસિપ્રોકલ ટેરિફ અત્યારે તો લાગુ કરશે તેવી બાબત પણ જોવા મળી છે. આ ટ્રમ્પના વલણને આપ કઈ રીતે જોઈ રહ્યા છો ભારત તરફના? એટલે તો આપણે જ્યારે ટ્રમ્પ અને ટેરિફ્સની વાત કરીએ ત્યારે જે રેસિપ્રોકલ ટેરિફ અત્યારે એકદમ કેચ ફ્રેઝ બની ગયો છે, પણ આપણે યુએસ ગવર્મેન્ટનું જે લોઝ જોઈએ તો એમાં એક છે યુએસ રેસિપ્રોકલ ટ્રેડ અગ્રીમેન્ટ 1934. એટલે આ જે રેસિપ્રોકલ ટેરિફ્સની વાત ડોનાલ્ડ ટ્રમ્પ કરી રહ્યા છે એ યુએસના બંધારણમાં 1934 થી આ છે. પણ જે અગ્રીમેન્ટ છે, જે આ લો છે, એ એવું કહેવા માંગતા હતા કે જો ટ્રેડ ડેફિસિટ હોય, જો એક કન્ટ્રી બીજા કન્ટ્રી થી વધારે ટેરિફ લેવી કરતું હોય તો બંને કન્ટ્રીઝ ટેરિફ રિડ્યુસ કરી નાખશે. પણ ડોનાલ્ડ ટ્રમ્પ એને એકદમ ઓપોઝિટ તરીકેથી જોવે છે. એ એવું નથી માનતા કે બંને કન્ટ્રીઝ ટેરિફ રિડ્યુસ કરી નાખે, કારણ કે એ બી એક સોલ્યુશન હોઈ શકે. ડોનાલ્ડ ટ્રમ્પ એ રીતે જોઈ રહ્યા છે કે આપણે પણ ટેરિફ્સ વધારી દઈએ. સો એ એક અલગ વ્યૂ પોઈન્ટ છે ડોનાલ્ડ ટ્રમ્પનો, એ જ જે એમનો યુએસનો ઓલરેડી લો હતો એને જોવાનો. સેકન્ડ વસ્તુ એ છે કે કઈ કઈ બધી ઇન્ડસ્ટ્રીઝ ઇમ્પેક્ટ થશે અત્યારે, એ આઈ થિંક મને એવું લાગે છે કે અત્યારે વધારે અગત્યનું છે, કારણ કે April 2 ઇઝ વેરી નિયર. So I was looking at chemicals, metal products, automobiles, pharma, food products, આ મોટા એવા ઇન્ડસ્ટ્રીઝ છે જેને ઇમ્પેક્ટ થશે. અને જ્યારે આપણે વાત કરીએ છીએ કે મેક્સિકો અને કેનેડા ઉપર ટેરિફ લગાવશે તો ઇન્ડિયા કદાચ બચી જાત એવું આપણને લાગતું હતું, પણ જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ કેમ્પેનિંગ કરતા હતા ત્યારે જ એમને વાત કરી હતી કે ચાઇના ઇઝ ધ બિગેસ્ટ કન્ટ્રી દેટ લેવ્સ ટેરિફ
અને ઇન્ડિયાનું પણ મેન્શન કર્યું હતું કે ઇન્ડિયા ઉપર બી કે ડેવલપિંગ નેશન્સ પર બી એ ટેરિફ લગાવશે. સો આઈ થિંક કે જે આપણે ઇલેક્શન ટાઈમે જોયું હતું એનું જ ઇમ્પ્લિમેન્ટેશન આપણે અત્યારે જોઈ રહ્યા છે, પણ ઇમ્પ્લિમેન્ટેશન આટલું ફાસ્ટ થશે એ મને નથી લાગતું કે કન્ટ્રીઝ એક્સપેક્ટ કર્યું હતું. જે બિલકુલ બિલકુલ સાચી વાત છે ને અત્યારની જે સિચ્યુએશન જોવા મળી રહી છે તેની ઉપરથી ચોક્કસ કહી શકાય કે ક્યાંક એક્સપેક્ટેશન્સ જે પ્રમાણેનું જોવા મળી રહ્યું છે તે ક્યાંક અલગ જ પરિસ્થિતિ અત્યારે તો ક્યાંક કહી શકાય, કારણ કે ડોનાલ્ડ ટ્રમ્પે જે પ્રમાણે ટેરિફ યુદ્ધ જે શરૂ કર્યું છે, જેમાં આપણે જે ચાઇનાની વાત કરવામાં આવે કે પછી કેનેડા હોય કે પછી અત્યારે તો મેક્સિકો પણ કેમ ના હોય, અને તેમાં પણ અત્યારે તો એક જ બાબત અત્યારે તો ચર્ચાઈ રહી છે કે ના હવે આમાં કેવા પ્રકારની પરિસ્થિતિ જોવા મળશે. નયનભાઈ પરીખ આપણી સાથે જોડી ગયા છે કે જે ઇકોનોમી છે. નયનભાઈ, સૌથી પહેલા તો આપનું સ્વાગત છે. થેન્ક યુ સો મચ યજ્ઞભાઈ. જી નયનભાઈ, જ્યારે આપણે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની વાત કરી રહ્યા છે ને જે પ્રમાણે ટ્રમ્પની ટેરિફ વોર અત્યારે હાલ તો શરૂ થઈ ગઈ છે, આપની પ્રતિક્રિયા? આમ તો જુઓ, કઈ નવી વાત નથી. ટ્રમ્પ તો કહેતા હતા કે આ કરશે, અને આમ એ પેલા તોફાની નેતા છે, અને પહેલા દિવસથી આપણને અણસાર આવી ગયો હતો, કારણ કે પહેલા દિવસે એમણે બધા એક્ઝિક્યુટિવ ઓર્ડર સાઇન કરવા માંડ્યા. એટલે કોંગ્રેસ, કોર્ટ, બીજા બધા શું કરશે શું કહેશે એની બહુ ગણતરી કરવા વાળા નથી, અને જે પોતે અમુક વાર સ્ફોટક નિવેદનો કરે છે એ ખાલી સ્ફોટક નિવેદનો જ નથી, પણ એમને જે કરવું છે એનો એક પૂર્વ ચિતાર છે એવું એમણે એક વાતાવરણ ઊભું કર્યું છે. એટલે એ રીતે પહેલા જ દિવસે જે એમણે સપાટો બોલાવ્યો એ રીતે લાગતું હતું કે એ ટેરિફ કરશે જ. બીજું, ઇન્ડિયાની જે વાત હતી, તો જ્યારે આપણા પ્રાઇમ મિનિસ્ટર ત્યાં મળવા ગયા ત્યારે પણ એમણે કહ્યું હતું કે બાકીની બધી વાત અલગ છે, પણ ટેરિફની બાબતમાં તો તમારે જે અમને સપોર્ટ આપવો પડશે આપવો જ પડશે. એટલે એમનું કેવું છે કે આપણે ત્યાં ઓટોમોબાઈલ, એટલે જે ગાડીઓ અમેરિકામાં $1,00,000 મળતી હોય, આપણે $1,00,000 ઇમ્પોર્ટ કરીએ તો એની ઉપર બીજા સેમ 100% ડ્યુટી લાગે છે. એટલે એના કારણે ડોનાલ્ડ ટ્રમ્પના મિત્ર ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્મેન્ટ એફિશિયન્સીના ઇલન મસ્ક, એમની પોતાની ગાડીઓ જે છે ટેસ્લા, એ ઇન્ડિયામાં લાવવામાં એક મેજર લિમિટેશન એ છે કે એની પર 100% ડ્યુટી લાગે છે, અને એટલે અહીંયા એની ડિમાન્ડ ઓછી છે, અહીંયા આવતી નથી. અને અહીંયા પોતે જે એમને પ્લાન્ટ મૂકવો છે એમાં પણ જાતના એમના જે ડિમાન્ડ છે એ આપણે પૂરા નથી કરી શકતા. એટલે આ બધા કારણોસર એમને કાયમ લાગતું હતું, અને ટ્રમ્પે કહ્યું હતું કે ભાઈ જો, મારે માટે તો અમેરિકા ફર્સ્ટ, બધા મિત્રો, બધા બાકીના દેશો, બીજી બધી વાતો બાજુ ઉપર, પણ તમે મને જેટલા ટેરિફ લગાડશો એટલા જ હું તમને લગાડીશ. અને આ એમણે બધા દેશો માટે કહ્યું, જેમાં કે કોઈ એક્સેપ્શન છે જ નહીં. મારે તો કેનેડા નજીક હોય એટલે શું, મેક્સિકો કે યુરોપ હોય તો શું, ઇન્ડિયા હોય તો શું, ચાઇનાને તો હું છોડીશ જ નહીં. એટલે એમ જે એમની પોલિસી છે અને એમની જે વાતચીતો છે એના પ્રમાણેનો અમલ એમણે પહેલા દિવસથી કરવા માંડ્યો છે. અને એટલે આ જે બધા ટેરિફ જે છે એમાંથી તો અમુક તો ટેરિફ ઇનફેક્ટ એપ્રિલમાં ગયા હતા, એ એમનું કેવું છે કે હવે તો હું માર્ચમાં જ લગાડી દઈશ. પણ આ ટેરિફમાં મને એવું લાગે છે કે વધારે લોકોને ડરાવવાની વાત છે. જો બધા ટેરિફમાં ટીટ ફોર ટેટ નહીં થઈ શકે, એટલે જે તમે મને લગાડો એટલામાં, જેમ આપણે ઓટોમોબાઈલ પર 100% લઈએ છીએ તો કે 100% નહીં લઈ શકે, પણ જુદા જુદા આપણે પ્રોડક્ટ ઉપર જે ટેરિફ લગાડીએ છીએ અને એનો એક એગ્રીગેટ બેસે છે, એવો કંઈક એગ્રીગેટ આપણે એમના ઇમ્પોર્ટ ઉપર અમેરિકા પાસેથી જો ફેસ કરીએ તો એમાં નવાઈ નહીં લાગે. અને આમ જુઓ તો આપણે ઇન્ડિયન છે એટલે આપણને ચોક્કસ લાગે, પણ એમની વાત એ રીતે ફેર છે કે ભાઈ તમે જે મારી જોડે કરશો એ હું તમારી જોડે કરીશ. આમ જુઓ, વિઝાના ચાર્જમાં ઘણી ખરી જે બાયલેટરલ વાતો હોય છે દરેક દેશોમાં, એમાં જે પેલો દેશ કરે આ દેશ કરે એ પ્રકારની વાત રહેલી હોય છે. ઓનલી થિંગ ઇઝ કે જે આપણી પાસેથી એ ઇમ્પોર્ટ કરે છે એમાં કંઈ આપણી પર ઉપકાર નથી કરતા. આપણી આઈટી સર્વિસીસ આખી દુનિયામાં એમને આ ભાવે નથી મળતી, એટલે એ લોકો આપણી પાસે લે છે. અને એની ઉપર જો ટેરિફ લગાડશે તો જોવાની વાત એ છે કે અમેરિકામાં લોકોને વધારે તકલીફ પડશે. આપણે બીજા કોઈ દેશો શોધી કાઢીશું, પણ અમેરિકામાં હવે આ પ્રોડક્ટ, આપણી આઈટી સર્વિસીસ કે આપણી બીજી સ્ટીલ કે એલ્યુમિનિયમ, એ બધી જે પ્રોડક્ટ આપણી પાસેથી લે છે, હવે જો એની પર ટેરિફ લગાડશે તો એનું પહેલી અસર અમેરિકન કન્ઝ્યુમર પર પડશે. કારણ કે અમેરિકન કન્ઝ્યુમર જે હવે ₹100ની ચીજ હવે ઇન્ડિયામાંથી લાવશે તો એને 120, 130માં પડશે. ચાઇનાથી પણ એ જ થશે. એટલે પહેલો તો ઇન્ફ્લેશનનો અને ઇનએફિશિયન્સીનો માર અમેરિકાની પ્રજાએ વેઠવો પડશે.
અને અમેરિકાની પ્રજાએ હવે જે તે પ્રોડક્ટ માટે વધારે ભાવ આપવાની તૈયારી રાખવી પડશે. અને પછી ઇન્ડિયાએ પણ, આપણે પણ મારા ખ્યાલથી આપણે માટે ફોર્ચ્યુનેટ વાત એ છે કે જી આપણે લોકો એક પોતે પોતાનું, આપણે ચાઇના પોતે પોતાનું માર્કેટ એક મોટું ધરાવીએ છીએ. એટલે આપણે અમેરિકા આપણું લાર્જેસ્ટ ટ્રેડ પાર્ટનર છે. આપણે ઘણું એક્સપોર્ટ કરીએ છીએ. આપણે એક્સપોર્ટ કરીએ છીએ એના કરતા ઇમ્પોર્ટ ઓછું કરીએ છીએ. પણ અમેરિકા ઉપર આપણો ડિપેન્ડન્સ એવું નથી. આપણે બીજા કોઈ રસ્તા ખોલી શકીશું. આપણે ઇન્ડિયામાં ને ઇન્ડિયામાં આપણી પાસે મોટું માર્કેટ છે. એટલે આ જે ટેરિફ એમણે આપણી ઉપર નાખ્યા છે એનું આપણે કંઈક ને કંઈક એક ઓપોર્ચ્યુનિટીમાંથી કાયમ પેલી ઓપોર્ચ્યુનિટી ઊભી થતી હોય છે કે પડકારોમાંથી. એટલે આ પડકારમાંથી આપણે આપણું વિશ્વ માર્કેટ જે છે એ બહોળું કરીશું. આપણે અમેરિકા ઉપર જે બધું રિલાય કરતા હતા એની જગ્યાએ બીજા દેશોના માર્કેટ ખોલીશું. એટલે એ રીતે, અને બીજા અમુક દેશો ઉપર જ્યાં આપણે લગભગ લગોલગ છીએ ત્યાં જે ડ્યુટી લાગે છે અને એમાંથી જો આપણે બચી આવીશું તો આપણને એ અમેરિકામાં એક્સપોર્ટ કરવાની એક ઓપોર્ચ્યુનિટી પણ મળશે. એટલે દરેક પડકાર છે એ પોતાની સાથે અવસર લાવતો હોય છે અને એ જ રીતે આપણી ઇન્ડસ્ટ્રી અને આપણો દેશ એને લેશે એમ હું માનું છું. જી જાનવીજી, આપને કંઈ કહેવું છે? જી, જ્યારે ઇન્ડિયા વધારે ટેરિફ્સ નાખે છે અમેરિકા ઉપર, તો આપણા દર્શકોને પ્રશ્ન થતો હશે કે શું એ અનફેર છે? કારણ કે આપણે ટ્રેડિશનલી જોઈએ તો ઇન્ડિયા વધારે ટેરિફ્સ નાખતો હતો અમેરિકા ઉપર, અને અમેરિકા અત્યારે ટેરિફ ઇક્વલાઇઝ કરી રહ્યું છે. તો એ આપણે જાણવું બહુ અગત્યનું છે કે ઇન્ડિયા એક ડેવલપિંગ નેશન છે ને અમેરિકા એક ડેવલપ નેશન છે. આપણે ઓવરઓલ ડેવલપિંગ નેશન્સ જોઈએ તો એ લોકો ડેવલપ કન્ટ્રીઝ ઉપર વધારે ટેરિફ નાખે, કારણ કે આપણે આપણા લોકલ પ્લેયર્સ, એમએસએમઈઝ, નાની કંપનીઓને બચાવવાની હોય, એમને પ્રોટેક્ટ કરવાની હોય ને એની કારણે ગવર્મેન્ટ, કોઈ બી ડેવલપિંગ કન્ટ્રીઝની ગવર્મેન્ટ હોય, એમના લોકલ પ્લેયર્સને બચાવવા માટે ડેવલપ્ડ કન્ટ્રીઝના જે પ્રોડક્ટ્સ આપણા દેશમાં આવતા હોય એના ઉપર વધારે ટેરિફ નાખે. સો એવું આપણે સમજી લેવું જોઈએ કે જે આ ઇન્ડિયા વધારે ટેરિફ નાખતી હતી યુએસ પર, એ એટલા માટે હતું કે આપણા લોકલ પ્લેયર્સને બચાવી શકે. સો ઇટ વોઝ અ ફેર ડીલ કન્સિડરિંગ ધ ફેક્ટ કે આપણે ડેવલપિંગ છે. સેકન્ડ ઇઝ કે આપણે ઇન્ડિયા ઉપર કેટલો ઇમ્પેક્ટ આવશે એ જોઈ રહ્યા છીએ, પણ આપણે જોવું જોઈએ કે એશિયામાં જે ટેરિફ લગાડે છે અમેરિકાની સરકાર, એમાં ઇન્ડિયા ઉપર સૌથી ઓછો ઇમ્પેક્ટ આવશે. કારણ કે ઇન્ડિયાનું જે યુએસ નું એક્સપોર્ટ છે એ આપણે આપણા જીડીપીની કમ્પેરિઝનમાં જોઈએ તો 2.2% છે. હવે આપણે આપણા આજુબાજુના દેશ જોઈએ કે એ લોકોનું જે અમેરિકાનું એક્સપોર્ટ છે એમના જીડીપીના કેટલા ટકા છે, તો હું લિસ્ટ જોઈ રહી હતી તો વિયેતનામનું છે એ 25% છે. એટલે સૌથી વધારે ઇમ્પેક્ટ આપણા પડોશીઓમાં જોઈએ તો વિયેતનામને પડે. સેકન્ડ ઇઝ તાઇવાન, જેનું 14% છે. ધેન ઇઝ થાઈલેન્ડ, મલેશિયા અને હોંગકોંગ, જેનું 9 થી 10% એમના જીડીપીના પર્સન્ટેજમાં છે, જે લોકો યુએસ ને એક્સપોર્ટ કરી રહ્યા છે. તો એ કમ્પેરિઝન બહુ અગત્યનું છે કે અત્યારે જે આખું ટેરિફનું વોર થઈ રહ્યું છે તો એમાં તમે ઓવરઓલ પિક્ચર જુઓ, મેક્રો પિક્ચર જુઓ તો ઇન્ડિયાનો જે ઇમ્પેક્ટ થઈ રહ્યો છે એ આપણા આજુબાજુના દેશો કરતા બહુ ઓછો થઈ રહ્યો છે. સેકન્ડ ઓબ્ઝર્વેશન છે, યા જી જી જી, કન્ટિન્યુ. યસ, હું બીજો એક ટ્રેન્ડ ઓબ્ઝર્વ કરી રહી હતી કે 1990s માં એવું હતું કે આપણે ગ્લોબલાઇઝેશન તરફ જઈએ, કે આપણને ફોરેનના પ્રોડક્ટ્સ હોય તો વધારે ગમે. અત્યારે એનું જ ઊંધું થઈ રહ્યું છે. બધા દેશો મેક ઇન ઇન્ડિયા જેમ આપણે કરી રહ્યા છે, મેક ઇન ધેર ઓન કન્ટ્રી એ ઇમ્પ્લિમેન્ટ કરી રહ્યા છે. એ ગ્લોબલાઇઝેશન નહીં, લોકલ કહેવાય ને, એ ટ્રેન્ડમાં આવી રહ્યું છે. અત્યારે ઇન્ડિયાએ તો બહુ પહેલાથી જ, અને ભારતની સરકારને ક્રેડિટ આપવું જોઈએ કે મેક ઇન ઇન્ડિયા બહુ પહેલાથી પ્રમોટ કરતા હતા, અને અત્યારે સેટ અમેરિકા એ પોલિસી ઉપર આવ્યું કે હવે દે હેવ ટુ મેક ઇન અમેરિકા. તમારે અહીંયા આવવું હોય તો અહીંયા આવીને પ્રોડ્યુસ કરવું પડશે. ઇલોન મસ્ક અને ટેસ્લાનો જો એક્ઝામ્પલ લોકોને યાદ હોય તો ભારતની સરકારે એક એલોન મસ્કને કહ્યું હતું કે તમે ટેસ્લાનું મેન્યુફેક્ચરિંગ ઇન્ડિયામાં કરશો તો અમે તમને અલાવ કરશું અહીંયા આવવાનું. સો ઇન્ડિયાની જે ફોરેન પોલિસી છે, જે ઇન્ડિયાની ટેરિફની પોલિસી છે, એ પણ ઇટ ઇઝ વેરી સિમિલર ટુ વોટ અમેરિકા ઇઝ ડુઇંગ રાઇટ નાઉ. બિલકુલ બિલકુલ. અને પ્રવીણભાઈ, એક બાબત મારે આમાં એ પણ અત્યારે તો જાણવી છે કે જ્યારે આ ઇમ્પેક્ટ આપણે જ્યારે યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા, મેં જાનવીજી જોડે આની પહેલાં મેં એક ડિબેટ કરી હતી ત્યારે અમે આ બાબત ઉપર ચર્ચા કરી હતી કે અત્યારે યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા નહીં પરંતુ યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ એક્શન અત્યારે તો જોવા મળી રહ્યું છે. અને આ જે ટેરિફ વોર અત્યારે જે શરૂ થઈ ગયો છે ગ્લોબલી, અત્યારે તો કેવા પ્રકારની અસર પડી શકે તેમ છે? ओके, तो ये जो यूएसए अभी बात कर रहा है, तो सिंपली देखो, पहले जो ये ट्रेड डिस्प्यूट थे उसके लिए गैट था, जनरल एग्रीमेंट ऑफ टैरिफ एंड ट्रेड, 1947 में चालू हुआ था. उसके बाद उसको कन्वर्ट एक फॉर्मल ऑर्गेनाइजेशन में किया, डब्ल्यूटीओ. तो उस समय अमेरिका प्रमोट कर रहा था कि डब्ल्यूटीओ, तो उसको मार्केट शेयर चाहिए था.
बहुत सारे डेवलपिंग कंट्रीज के साथ में। अभी जो बात कर रहे हैं वो डी ग्लोबलाइजेशन की बात कर रहे हैं, तो ऑब्वियसली दे डोंट वांट टू लाइक नो कंटिन्यू, उनको डोमेस्टिक प्रोडक्शन बढ़ाना है। बट एट द सेम टाइम जब आप देखेंगे कि इसका इम्पैक्ट कैसे होता है, जैसे नयन जी ने बताया और जानवी ने बताया, तो उसके साथ हमें एक इलास्टिसिटी कंसेप्ट होता है इकोनॉमिक्स में, ये भी जानना जरूरी है। क्योंकि जब भी कोई लाइक जो हम इंपोर्ट कर लाइक एक्सपोर्ट कर रहे हैं यूएस को, वो है एग्रीकल्चर प्रोडक्ट, पर्ल्स और जेम्स एंड ज्वेलरी, तो उसका जो इलास्टिसिटी होता है वो कम होता है, मतलब उसका प्राइस बढ़ेगा भी तो उसके डिमांड के ऊपर उतना इम्पैक्ट पड़ नहीं सकता। क्योंकि जैसे हम मिल्क प्रोडक्ट्स लेते हैं तो वो कंजम्पशन होगा ही। तो बट एट द अपोजिट साइड जो हम इंपोर्ट करते हैं यूएस से, जैसे हमने बताया कि लाइक टेस्ला या जो हाई एंड कार्स है, तो उसका प्राइस बढ़ेगा तो वो हाई एंड कैटेगरी के लिए होता है, तो उसका भी इम्पैक्ट ज्यादातर पड़ेगा नहीं। बट एट द ओवरऑल क्या होगा, अभी हम ट्रेड सरप्लस में यूएस के साथ, तो ये जब टैरिफ बढ़ेगा तो मे बी हमारा डेफिसिट है, जो ट्रेड डेफिसिट है जो, या करंट अकाउंट डेफिसिट है, वो बढ़ने के चांसेस है। सेकेंड चांसेस, जब भी इम्पोर्ट ड्यूटी लगाए तो ऑब्वियसली द प्राइस विल इंक्रीज, तो इन्फ्लेशन इंक्रीज होने की चांसेस है। और तीसरा जो मैं लाइक पार्ट कर रहा हूँ, क्योंकि दैट इज अल्टीमेटली विल बी इम्पैक्ट ऑन कंज्यूमर, क्योंकि अल्टीमेटली पे कौन कर रहा है, कंज्यूमर पे कर रहा है। तो प्राइस बढ़ेगा तो लाइक इम्पोर्ट ड्यूटी बढ़ेगा तो प्राइस बढ़ेगा, एंड दैट विल बी इम्पैक्ट। तो हमें देखना है कि एक्चुअल कितना कंजम्पशन कम होगा, दैट विल बी ऑल्सो इम्पैक्ट। तो रेसिप्रोकल ड्यूटी में कौन से प्रोडक्ट पे ऊपर लगाएगा वो भी अभी क्लियर नहीं है। दैट विल बी क्लियर कि जब अप्रैल में आएगा तभी हमें पता चलेगा कि कौन से प्रोडक्ट के ऊपर वो करेगा। तो इसके लिए जो स्ट्रैटेजीज है शॉर्ट टर्म एंड लॉन्ग टर्म, जो मुझे लगता है शॉर्ट टर्म में हमें ये लाइक वी नीड टू गो फॉर द निगोशिएशन कि कौन से प्रोडक्ट के ऊपर, जैसे हमने रिसेंटली बोला है कि हम जो लीकर है लाइक जो हम विस्की इंपोर्ट कर रहे हैं, तो उसका जो ड्यूटी है हम कम करेंगे। सेकेंडली जो बाइक्स है उसके ऊपर भी इंपोर्ट ड्यूटी करेंगे। एंड जो एफटीए की बात हमारे यूएस के साथ चल रही, उसको फास्ट ट्रैक पे ले आएंगे। तो ये जो भी इशू चल रहे हैं, जो टैरिफ या लाइक बढ़ाने की बात हो रही, तो दैट कैन बी समवट पुल डाउन। એક બાબત અત્યારે હાલ તો એ પણ જોવા મળી રહી છે કે જ્યારે આ 2 એપ્રિલથી જે આ રેસિપ્રોકલ ટેરિફ જે લાગુ થવા તો જઈ રહ્યા છે, નયનભાઈ લાગે છે કે ના ભારતમાં અત્યારે હાલ તો તેની કંઈક મોટી અસર જોવા મળશે તેમ, કે પછી અત્યારે હાલ તો ગ્લોબલી ચલો ઇક્વેશનની તો વાત કરી પ્રવીણભાઈ કે ના ક્યાંક ગ્લોબલ ઇક્વેશન તો અત્યારે હાલ ચેન્જ થશે, પણ ભારતને અત્યારે હાલ તો તેનાથી કેવા પ્રકારનો ફાયદો કે નુકસાન જોવા મળી રહ્યું છે? એટલે આપણા લોકો જે જી નયનભાઈ. લાગી રહ્યું છે ક્યાંક એટલે જો અમેરિકામાં 120 રૂપિયે કોઈ એ ચીજ અવેલેબલ હોય, અથવા તો સે વિયેતનામ થી 110 રૂપિયા અવેલેબલ હોય, તો આપણી શું પરિસ્થિતિ થશે એ જોવાની રહી. એટલે આ પેલી એકદમ પળે પળે બદલાતી પરિસ્થિતિ છે, અને આપણા દેશની પ્રોડક્ટ ઉપર જેટલી ડ્યુટી નખાય છે એની સાથે આપણા જે પ્રતિસ્પર્ધી દેશો છે, એટલે આપણે જેમ ટેક્સટાઇલની વાત કરી તો ટેક્સટાઇલમાં આપણા પ્રતિસ્પર્ધી છે બાંગ્લાદેશ, આપણા પ્રતિસ્પર્ધી છે ચાઇના, તાઇવાન, વિયેતનામ, શ્રીલંકા, એ બધા દેશોમાંથી પણ ટેક્સટાઇલ અને એપરલ મોટા પ્રમાણમાં અમેરિકામાં એક્સપોર્ટ થાય છે. એટલે એ બધા ઉપર શું ડ્યુટી નાખીએ છીએ, અને એ રીતે આખી જે પરિસ્થિતિ છે એ પેલું આ ઊંટ કેવી રીતે બેસશે એ બધી સિચ્યુએશન ક્લિયર થશે એપ્રિલમાં. પણ અત્યારે એક વાત ચોક્કસ છે કે જે પણ માણસ અમેરિકામાં એક્સપોર્ટ કરતો હશે પોતાની પ્રોડક્ટ, એ બધાએ હવે નવેસરથી નવા સમીકરણોથી કામ કરવાની તૈયારી પાક્કી કરવી પડશે. જે આગળ જાનવીબેને કહ્યું એમાં મારું એટલું જ કહેવાનું છે કે આપણે ડેવલપિંગ કન્ટ્રી કહીએ કે ડેવલપ્ડ કન્ટ્રી કહીએ, એ એક આપણા સમજની વાત છે. પણ એમનું તો કેવું છે તમે ડેવલપિંગ હો કે ડેવલપ્ડ હો, તમે મારી પાસે જે ડ્યુટી નાખશો એવું તમારી પર નાખીશ. તમે નાના હો, મોટા હો, બીજા બધા હો, મારે એ બધા પેલા સોશિયલ ઓબ્લિગેશન વાળી ચીજ કરવી જ નથી. એ તો કે હું તો ક્લાઇમેટ કન્ડિશન વાળી ચીજ છે ને પેરિસના એકોર્ડ છે એમાંથી બહાર નીકળું છું. એટલે મારે તો અમેરિકા, તમે ડેવલપિંગ છો અને ના ડેવલપ થાવ તો એ કાઇન્ડ ઓફ તમારા ભોગ, હું શું કરું? તમે લોકો પોતાની જાતને વધારે કોમ્પિટિટિવ બનાવો. તમે લોકો નાના છો તો એને કારણે મારે તમને કંઈ વધારે મદદ કરવાની જરૂર નથી. હું CSR અને કોર્પોરેટ સોશિયલ જવાબદારીમાં માનતો નથી. હું ક્લાઇમેટ અને બધી બાકીની બધી જે ચીજો છે એમાંથી પણ પાછો ખેંચું છું. USAID જેવી સંસ્થાને બંધ કરું છું.
એટલે મારે તમારા દેશની શું પરિસ્થિતિ છે એનાથી કોઈ લેવા દેવા નથી. મારે અમેરિકાનું હિત જાળવવાનું છે. એમનું કેવું છે અમેરિકા ફર્સ્ટ, અને અમેરિકાની ઇન્ડસ્ટ્રી, અમેરિકાના લોકો, અમેરિકાના દેશ, એ બધાને કેવી રીતે રાહત મળે, એ બધાને કેવી રીતે તકલીફ ના પડે એ જોવાનું છે. એટલે તમે ડેવલપ્ડ હો એ તમારી પોતાનો પ્રશ્ન છે. મારી પાસે એવી વાતો લઈને આવતા હું નાનો છું એટલે તમે મને મદદ કરો, એ વાત નથી. એટલે એ જે છે એ અમેરિકા ઝડપભેર બદલાઈ રહ્યું છે. અને એમનું કેવું છે કે તમે મને જૂની રીતે બધું જે ગણતા હતા કે તમારે ત્યાં ઇલેક્શન માટે, ડેમોક્રેસી માટે હું પૈસા આપું, યુએસ એડ થ્રુ પૈસા આપું, હું જુદા જુદા દેશોને મદદ કરું, હું આફ્રિકામાં કોઈ રીતે મદદ કરું, એ બધી વાત પતી ગઈ. એને તો ઝેલેન્સ્કી ગયા એટલે તરત કહ્યું કે બધું અમે લોકો તમને જે મદદ કરતા હતા એ બધી યુક્રેનને બંધ કરી દઈશું અમે. એટલે એમનું કહ્યું છે કે બધા લોકોને સખાવત, દાન, મદદ, કોર્પોરેટ સોશિયલ જવાબદારી, એ બધી વાત અમારે હવે 4 વર્ષ માટે છોડી દેવાની છે. અને અમારે ખાલી મેક અમેરિકા ગ્રેટ અગેન એ જ ચીજ ઉપર ધ્યાન રાખવાનું. અમારો સિંગલ એજન્ડા એ જ છે. એટલે હું ગણું છું કે બાકીની વાતોથી કામ નહીં થાય. એટલે આપણે જેમ કહીશું કે હું કાર્બન સરપ્લસમાં આ કરું છું, હું ગ્લોબલ વોર્મિંગમાં આ કરું છું, એના કારણે તમે મારી ચીજ લો ના. એમનું તો કહ્યું છે તમે જે ભાવે મને આપશો, જે મારા ટેરિફ લગાડશો, એના પ્રમાણે મને પોસાતો હશે તમારી પાસે લઈશ. અને એમાં અમેરિકાનું હિત જે છે એ જ માત્ર મારા ધ્યાનમાં હશે. અને મારા ખ્યાલથી એમાં એ રીતે કંઈ ખોટું નથી, કારણ કે દરેક દેશમાં દરેક લોકોએ પોતાની હિત કરવાની જરૂર છે, પોતાની ચિંતા કરવાની જરૂર છે. ધ મોમેન્ટ દે ડુ ઇટ, ઇન અ વે ધ વર્લ્ડ વુડ બી બેટર પ્લેસ. એ એક પોલિસી છે એમની. ભાઈ તમે પોતાનું ધ્યાન રાખો ને. અત્યારે આખા ગામની મારે ચિંતા કરવાની જરૂર નથી. હું યુક્રેન ને રશિયા માટે એટલા પણ સંધિ કરાવવા માંગુ છું, કારણ કે એક તો મને એમાં મિનરલ મળવાના છે, અને બીજું કે વર્લ્ડ શાંતિ થશે તો એના કારણે જે એક્સપોર્ટ ઇમ્પોર્ટ બાકીનો વર્લ્ડ ટ્રેડ એની ઉપર જે પોઝિટિવ અસર થશે એની પણ અમેરિકાને ફાયદો મળશે. એટલે એમનું સિમ્પલ કહેવું છે કે તમે મારી જોડે જે કરશો એવો જ વ્યવહાર હું તમારી જોડે કરીશ. અને એમાં મારે કોઈ પણ દયા, કોઈ પણ તમે નાના છો એટલે મદદ કરવાની વાત, કોઈ પણ ક્લાઇમેટની પ્રોટેક્ટ કરવાની વાત, એ બધી વાત એમનું કેવું છે અમે લોકો ભૂલી જઈએ. $350 બિલિયન અમે લોકોએ ઝેલેન્સ્કીને જૂની સરકારોમાં આપ્યા હતા, હવે $1 આજથી બંધ કરી દઈશું. બિલકુલ. એક જ મિનિટ જાનવીજી, હું આવું છું આપની પાસે, એક જ મિનિટ. પ્રવીણભાઈ, મારે એક પ્રશ્ન આપને પૂછવો છે કે જ્યારે આપણે ગ્લોબલી સિચ્યુએશનની વાત કરીએ તો ક્યાંક અત્યારે મંદીનો માહોલ તો અત્યારે ક્યાંક જોવા મળી રહ્યો છે. નો ડાઉટ કે અત્યારે જે યુદ્ધની પરિસ્થિતિ પણ આપણે જોઈ હતી તેના કારણે પણ ક્યાંક ઘણી બધી અસરો જોવા મળી હતી. હવે આ જે ટ્રમ્પની ટેરિફ વોર પણ જોવા મળી રહી છે. ગ્લોબલી જોવા જઈએ તો ક્યાંક અત્યારે હાલ તો મંદીમાંથી બહાર આવવાનું ક્યાંક વિચાર કરી રહ્યા છે, પરંતુ આ જે ટેરિફ અત્યારે હાલ તો જો લાગશે તો બધી ક્યાંક હજુ પણ ક્યાંક પરિસ્થિતિ વિકટ જોવા મળશે આગામી સમયમાં. तो શું કહેશો આપ તેને લઈને? પણ यस, तो जो भी ग्लोबल अनसर्टेनिटी होती है उसका सीधा इम्पैक्ट हमारे ट्रेड या जो इकोनॉमी होती है उसके ऊपर पड़ता है, क्योंकि वी आर नाउ कनेक्टेड विथ ईच ऑफ द कंट्री. तो कोई भी कंट्री में कोई भी सिचुएशन होता है तो उसका सीधा इम्पैक्ट हमारे कंट्री के ऊपर पड़ेगा. जैसे आप देख रहे हो हमारा जो स्टॉक मार्केट है, लाइक लास्ट कुछ दिनों से इट्स गोइंग डाउन टर्न. सो इट इज द इम्पैक्ट ऑफ द ग्लोबल अनसर्टेनिटी. जो देख रहे हैं कि ट्रम्प का क्या पॉलिसी रहेगा, या बाकी जो ट्रेड वॉर्स या बाकी भी जो वॉर्स अदर कंट्रीज में हो रहे, तो उसका सीधा इम्पैक्ट जैसे ग्लोबल डिमांड ही नहीं होगा तो हमारे प्रोडक्ट का हम क्या करेंगे. जैसे यूएस में डिमांड कम हो जाएगा तो वो कहीं ना कहीं तो हमें डंप करना पड़ेगा. तो दैट वी नीड टू थिंक कि ग्लोबली वी आर कनेक्टेड. तो जो भी ये ग्लोबल अनसर्टेनिटी होता है उसका पॉलिसी अनसर्टेनिटी का सीधा इम्पैक्ट ये हमारे इंडिया के जीडीपी के ऊपर पड़ सकता है. बट जो नयन जी बात कर रहे थे, जैसे जो टेक्सटाइल और लेदर सेक्टर के ऑलरेडी जो हमारा जो डिफरेंस है, लाइक इफ यू गो लाइक कम्युनिटी कम्युनिटी ट्रेड के बारे में बात करेंगे तो ऑलरेडी हमारा जो टैरिफ डिफरेंस है वो कम है. ओनली जो ज्यादा इम्पैक्ट पड़ सकता है वो जो हमारे लाइक एग्रीकल्चर गुड्स है. एग्रीकल्चर के गुड में टैरिफ तो है ही, नॉन टैरिफ बैरियर्स भी वो बहुत लगाते हैं. जैसे जो टेक्निकल बैरियर्स हो गए या सैनिटरी या फाइटो सैनिटरी मेजर्स, वो तो ऑलरेडी बहुत ज्यादा है. तो और उसका डिमांड इलास्टिक लाइक इन इलास्टिक होता है, तो डिमांड कम होने के चांसेस भी थोड़ा कम है. लेट्स सी उनका लाइक एक होता है कि नहीं, जैसे हमारे मोदी जी होते हैं एक मीडिया में जाके प्रचार करना, वैसे भी हमारे ट्रम्प साहब का भी एक होगा कि नहीं चलो ये एक बताएंगे तो हम हाईलाइट में रहेंगे. मे बी ये भी एक पॉलिसी हो सकती है. यस, અન્વેજી, આપને કંઈ કહેવું છે? મારે કેવું હતું કે અત્યારે જ્યારે ટ્રમ્પે ટેરિફ્સ નાખ્યા છે
તો ઇન્ડિયાએ હવે આગળ શું કરવું જોઈએ એ એક અગત્યનો મુદ્દો છે અને એના માટે આઈ થિંક કે ઇન્ડિયાએ નવા પાર્ટનર્સ શોધવા જોઈએ અને મને નવા પાર્ટનર્સમાં યુરોપિયન યુનિયન બહુ એવું લાગે છે કે દેટ કેન બી ઇન્ડિયાઝ નેક્સ્ટ બિગેસ્ટ પાર્ટનર, કારણ કે હમણાં ઇયુના જે હેડ હતા ઉર્સુલા એ ઇન્ડિયામાં આવ્યા, પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીને મળ્યા. સો ઓબ્વિયસલી એમના તરફથી પણ એક અપ્રોચ છે હવે ઇન્ડિયાને રીચ આઉટ કરવાનો, કારણ કે જે યુએસ અને EU વચ્ચે જે પ્રોબ્લેમ્સ થઈ રહ્યા છે મને એવું લાગે છે કે એને એનકેશ ઇન્ડિયા કરી શકે. EUમાં બહુ બધું વેક્યુમ છે કારણ કે EU એ બધું આઉટસોર્સ જ કર્યું છે. એ લોકોએ ઓઇલ એન્ડ ગેસ રશિયાને આઉટસોર્સ કર્યું છે, મેન્યુફેક્ચરિંગ ચાઇનાને અને ડિફેન્સ યુએસને. એટલે ત્યાં જે એક મેનપાવરનો, ત્યાં જે એક મેન્યુફેક્ચરિંગનો જે વેક્યુમ છે એનો ઇન્ડિયા ફાયદો ઉઠાવી શકે છે ને આઈ થિંક ધીસ ઇઝ ધ રાઇટ ટાઈમ ટુ કેપ્ચર ધેટ માર્કેટ. બીજી એક બાબત એ પણ જાણવીજી આપને પૂછવા માંગુ છું કે ચાઇનાએ પણ એમ કહ્યું છે કે જો વોર કરવી હોય તો અમે તૈયાર છીએ, પરંતુ આ પ્રકારનું ટેરિફ વોર નહીં ચાલે. જી આપ તેના માટે પણ શું કહેશો? જો પહેલા તો કહેવાય ને કે અત્યારે જે આખું વોરની સિસ્ટમ થઈ રહી છે વિચ ઇઝ લાઈક ટેરિફ વોર, એ એવું છે કે અમેરિકા ઇઝ ડીલિંગ થિંગ્સ કે તમે આમ નહીં કરો તો હું તમને ટેરિફ નાખી દઈશ. પણ મને એવું લાગે છે કે હવે એક સિંગલ પાવરનો જમાનો નથી. જ્યારે એક ટાઈમ હતો કે USSR હતું અને US હતું, હવે ઇટ ઇઝ અ મલ્ટીપોલર વર્લ્ડ અને હવે નાના દેશો પણ, આફ્રિકા જેવા નાના દેશ, ચાઇના તો બહુ મોટી વાત છે, હું તમને આફ્રિકાના એક નાના દેશનું જ એક્ઝામ્પલ આપું. એ લોકો સાઉથ આફ્રિકાની વાત કરું છું. સાઉથ આફ્રિકાએ કીધું કે આવા ખોટા ટેરિફ્સ અમારા દેશ ઉપર લગાડશો તો અમે નહીં ચલાવીએ. હવે જસ્ટ કમ્પેર કે US ની સાઇઝ કેવડી, એમનો પાવર કેટલો અને સાઉથ આફ્રિકાનું કેલિબર કેટલું, પણ છતાં નાના દેશો પણ હવે પોતા માટે સ્ટેન્ડ લઈ રહ્યા છે. સો એ દિવસો ગયા જ્યારે જંગલ હોય, એક રાજા હોય એન્ડ યુ આર બધાને ડરાવો કે ના અમે તમારા ઉપર ટેરિફ લગાવી દેશું, કે અમે આ નહીં આપીએ કે પેલું નહીં આપીએ. અમેરિકાએ સમજવું બહુ અગત્યનું છે કે એમને પણ પાર્ટનર્સની જરૂર છે, એમને પણ કોલાબરેટર્સની જરૂર છે. અને દેશ ગમે તેટલો નાનો હોય, ત્યાંના મિનરલ્સ કે ત્યાંનું એક્સપોર્ટ પણ અમેરિકાની ઇકોનોમીને એટલું જ ઇમ્પેક્ટ કરે જેટલું અમેરિકાના ટેરિફ્સ ઇન્ડિયાને ઇમ્પેક્ટ કરે. સો આઈ થિંક ઇટ્સ અ મ્યુચ્યુઅલ રિલેશન ઇક્વેશન, જે આઈ થિંક કે થોડા સમય આપણે થોડો ટાઈમ વેઇટ કરીએ, જ્યારે ઇમ્પેક્ટ અમેરિકન ઇકોનોમીમાં આવશે ને ત્યારે આઈ થિંક એ લોકો આના ઉપર વધારે સારી રીતે વાત કરી શકશે. બિલકુલ. જાનવીજી, પ્રવીણભાઈ અને નયનભાઈ, આપ ત્રણનો આભાર મારી સાથે આ ચર્ચા વિષયમાં જોડાવા માટે. તો દર્શક મિત્રો, આજની આ વિશેષ રજૂઆતમાં જે પ્રમાણે આપણે ટ્રમ્પની ટેરિફ વોરની તો અત્યારે ચર્ચા કરી, પરંતુ હવે આગામી સમયમાં જ્યારે અમલીકરણ થશે ત્યારે કેવા પ્રકારની પરિસ્થિતિ જોવા મળશે તો આવનારો સમય જ બતાવશે. મને રજા આપશો. નમસ્કાર.